રાજાની ખૂબ સેવા કરતી તેમનો બોલ કદી ઉઠાવતી નહીં. રાજા તેની ઉપર પ્રસન્ન રહેતા, તેને ખૂબ પ્રેમ કરતા. શું 3 છે? હાલો જો રિવર્સ એટલે તમારો વારો ન આવે પાછું રિવર્સ. તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે થઈ ગઈ અમારી નવી સવાર અને જો વાતાવરણ છે ને બહુ મસ્ત છે. બહારથી જોઈએ તો બધું ગાર્ડનમાં તો ગ્રીન ગ્રીન થઈ ગયું છે તો અને બહુ જ મજા આવે આવી ઠંડી ઠંડી સવાર હોય ને તો. અને ટિફિન રેડી થઈ ગયું છે, હવે સાગર ઉઠે એની વાત છે. પછી નાસ્તો કરશું, ત્યારે થોડોક વ્લોગ લઈશું. મારી ઝાંખીબેન રેડી થાય છે અને પછી જોઈએ આગળ શું કરીએ. આજે તો એક કામ કરીએ, પેલું ક્વેશ્ચન આન્સરની ગેમ રમીએ. તમે કમેન્ટ કરો તમારે કાંઈ પણ ક્વેશ્ચન હોય ને એ. પછી અમે નેક્સ્ટ વિડીયોમાં એ ક્વેશ્ચનના બધા ક્વેશ્ચનના આન્સર કરશું. તો કમેન્ટ કરો કે તમને કાંઈ ક્વેશ્ચન હોય, રૂટીન ડેઈલી લાઈફ રૂટીન તો તમે જુઓ જ છો. પછી કંઈ એવી કમેન્ટ કરો કે કયા ટૉપિક ઉપર અમારે વિડીયો બનાવવા જોઈએ. ચલો જોઈએ તો કેવી તમારી બધાની કમેન્ટ આવે છે અને એ અકોર્ડિંગ અમે તમને આન્સર બી કરશું. અને તમે ટૉપિક સજેસ્ટ કરશો કે તમારે આવા ટૉપિક ઉપર વિડીયો બનાવવા જોઈએ તો અમે એવા વિડીયો પણ બનાવશું. તમે કમેન્ટ કરશો તો. ચલો મળીએ. તો જુઓ ગાઈસ, હવે એવું લાગે છે થોડું ઘણું કે સાગર ઊભા થાય, કેમ કે એની ડાયરેક્શન બદલી છે. એ જો અહીંયા માથું રાખીને ઊતા હતા ને, ત્યાંથી એનું માથું આમ વયું ગયું છે એટલે થોડુંક એવું વ્લોગ બનાવે છે. હા, હું વ્લોગ બનાવું છું એટલે થોડુંક એવું લાગે છે કે હવે ઊભા થઈને નાવા જાહે. વ્લોગ એડિટ થઈ ગયો તો હવે નાવા જશો. તમે જોયું આપણા રૂમનું ફોટો કોર્નર જોઈ? સી મેં ફોટો કોર્નર બનાવ્યું. કેટલા ફોટો છે? આ બધા ગિફ્ટ જ આવેલા છો. બહુ બધા ગિફ્ટ છે. જો આ બધા ગિફ્ટ છે. આ રેઝિન આર્ટ વાળું છે, પછી આ એક દૂજે કે લીએ વાળું, અને આ બી રેઝિન આર્ટ છે. તો આ અમારા રૂમની નાની એવી ફોટો કોર્નર છે. અને હવે એવું લાગે છે કે સાગર ઊભા થઈ ગયા. આવજો. તો જો અહીંયા એક્ટિવિટી ચાલુ છે ઝાંખીની. અને હા, ઝાંખીની એક્ટિવિટી જોવો તો. ઝાંખી શું કરે? ફોન જોવે છે. વચાય જ ને, ધ્રુવનું ચરિત્ર વાંચે છે. તો આવા જ પુસ્તકો બધાએ વાંચવા જોઈએ. જો આ બધા એને વાંચેલા છે ને અમુક અધૂરા છે. વિવેકાનંદ, ગોવિંદસિંહ. ચાલો, શું વાંચતા હતા? વાંચો થોડુંક, બધાને વાંચી સંભળાવો. હા, તમે જ્યાંથી હોય ત્યાંથી પહેલે થોડુંક હોય. પ્રથમ પત્ની સુનીતિમાં નામ પ્રમાણે ગુણ હતા. તે વિનમ્ર, મીઠી વાણી અને સદાચાર વાળી હતી. પતિવ્રતા, ધર્મ પાળતી, ઉત્તાનપાદ રાજાની ખૂબ સેવા કરતી, તેમનો બોલ કદી ઉઠાવતી નહીં. રાજા તેની ઉપર પ્રસન્ન રહેતા, તેને ખૂબ પ્રેમ કરતા. પરંતુ ઘણા સમય સુધી રાજાના ઘરે પારણું બંધાયું નહીં. સુનીતિને સંતાન ના થયું. તેણે વિચાર કર્યો કે શું આ વંશ આ બધું કટ કરવું પડશે. તો આ મેં વાંચી લીધો, બસ પાછું ધીમે આમ તમારે એમ વાંચવાનું કે બાળકને સમજાવતા હોય, જો બેટા આવું હોય એવું નથી. એમ મૂકવું નથી, પણ તમે જનરલી ગમે ત્યારે વાંચો ને તો એવી રીતે વાંચો. એમ હું એમ જ વાંચું છું. અટાણે કેમ ન વાંચો? છોકરી હોય એવું લાગે એટલે હું સાગર પેલો નંબર આપે ને બધાય વાંચવામાં, એટલે એમ વાંચતા હતા. ઓકે. ઝાંખીબેન, તમે કેવું વાંચો છો? એ બેન નિંદરમાં હતા ત્યાં તમે. તો ક્વેશ્ચન જેને કોઈને કંઈ પણ ક્વેશ્ચન હોય ને તો ક્વેશ્ચન કરવાના. તમને જે કઈ અમારા ફેમિલીમાં અમે કેટલા જણા છીએ, બરાબર, કોણ ક્યાં રહી છે, એવું બધું તમે પૂછી શકો, તમારે જે પૂછવું હોય. ઓકે. કેમેરો કેટલા હજારનો આવ્યો,
કયો ફોન વાપરીએ છે, કયો ફોનનો વ્લોગ બનાવીએ છે, બધું. બધું. હાલો તો હવે ક્યાં જાવ છો? એ ક્યાં જાવ છો? નાવા જાવ ને? જાવ છો? શું વાત છે? શું કે છો? હેર ટ્રાય કરવાના છે અંકલને? અંકલ રેડી થવા માંડ્યા છે. અંકલ રેડી થવા માંડ્યા છે. સી લુક એટ હિમ. ઝાંખી જોઈ રેડી થઈ ગઈ બેટા? ઝાંખી રેડી થઈ ગઈ. ઝાંખીને ક્યાં જવાનું? ક્યાં જવું છે? હે કાનાને કેમ ત્યાં ઉડાઈ દીધો? હે ક્યાં જવાનું છે? આજ તો છે ને ઝાંખી એવું કે ખબર સાગર ઉઠીને એટલે કે મારે નાવું છે, મને નવડાવી દ્યો. એને શું પ્લાન હશે? નગર નાવા જવામાં એને બી પડતી હોય તે કેમ આવી સામેથી નાવાનું કીધું તું? કાલ નો ટાઈમ એટલે મજા આવી હે હોય. કેમ ભાગે છો? એવું ન કરાય હો. ગુડ ગર્લ છો ને તું. હાલો ભાખરી ખાવાની. હાલો સ્ટેશન પર આવી જાઓ. જો ભાખરી રેડી થઈ ગઈ છે, રેડી થઈ ગઈ છે. અને અહીંયા અંકલને ઝાંખી પણ રેડી થાય છે. ચાલો રિમ્પલજી ભાખરી ખાવા હાલો. થોડુંક રહ્યું છે, ખાઈને પૂરું કરશો એટલે બેબીને મજા આવે. ચાલો તો અમે ભાખરી ખાઈ લઈએ અને તમે પણ ખાઈ લો. ન ખાઈ લીધી હોય તો હે ને? હે ને? હે ને? હા પાડો. બસ શેની આ પાડી? એટલે નાઈ લીધું છે જો, એટલે નાઈ લીધું તું ને ઉઠી સોદાત કાઢી. તારે દુકાન જવું છે તે એટલે નાયું તું? હે આ પડે છે રોજે ન જવાય બેટા. હોમવર્ક નહીં કરવું પડે? પછી કાલ સ્કૂલે જવાનું બરાબર. હે ગાઈસ, ગુડ મોર્નિંગ થઈ ગયું છે ફાઇનલી. અને અહીંયા જો તમે બ્રેકફાસ્ટ થાય છે. અહીંયા રિમ્પલબેન છે, ઝાંખીબેન છે, અહીંયા હું છું. અને સરસ મજાના કડકડિયા બન્યા છે, સરસ મજાની સેન્ડવિચ બની છે, ચા દૂધ. તમે આને કડકડિયું કહો ને, અમે તો કડકડિયું કહીએ. અમારું તો ભાઈ ઓલ ટાઈમ ફેવરિટ કહેવાય એવી આઈટમ છે. બરાબર ને રિમ્પલબેન? બાકી બોલો. હે કોળીઓ ચાવવાની કે કેટલી વાર સાયો મેં ગણ્યો ને. 50 વાર સાવવો પડે ત્યારે પરફેક્ટ થાય. ગાઈસ તમે કોમેન્ટ કરો કેટલી વાર સાવીએ ત્યારે પરફેક્ટ પાચન થઈ શકે અને શરીર માટે સારું કહેવાય. આપણે નોર્મલી 20 થી 18-20 વાર કરતા હોય ત્યાં પગી ગયો અંદર પેટમાં. ચાલો ભાઈ તો જમી લઈએ. હા ઝાંખીબેનની મોજા. ઝાંખીબેને મને જો અત્યારમાં કેવું શીખવાડ્યું કે અંકલ કેમેરો સામે મૂકી આવો અને આપણે બે અહીંયા રમીએ. એને ઓલો વ્લોગ જોયો તો મેં કીધું હતું ને કે ભાઈ કેમેરો આમ આગળ મૂકી દેવાનો નહીં, તમારે જે કરવું એ કરવાનું. તો ઝાંખીબેન રમે છે. ઝાંખીબેનને હું દુકાને નહીં લઈ જાઉં. નહીં લઈ જાઉં. આજ તારે હોમવર્ક કરવાનું બેટા. તો જો અહીંયાથી આમ એકદમ પરફેક્ટ આવે છે. મને દેખાય છે સ્ક્રીન નાની છે પણ મને સુપર દેખાય છે અહીંયાથી એકદમ પરફેક્ટ આવે છે. ચાલો કરો ચાલુ. 1 2 3 4 5 6 ये गो ये भाई को मार दो अरे भाई કાઈ નો થાય. મારો દીકરો સ્ટ્રોંગર છે કે પપ્પાનો સ્ટ્રોંગ દીકરો છે. પપ્પાનો સ્ટ્રોંગ દીકરો છે ને કાઈ નો થાય. સમજાઈ ગયું ને? એમ નો ક્યાં આવ્યું વાગ્યું કે નહીં મને જવાબ દે. વાગ્યું કેમેરા માં ડેગ 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 મને તો વાગ્યું નથી કેતો વાગ્યું નથી કેતો ડિંગ 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 એમ નો કરાયો એ હા જગર છે અત્યારે નો કરે.
જાગો એવું ન કરાય મને ફોન કરી દીધું મમ્મીને કરી દે મમ્મીને જા બહુ ગદગદિયા થાય જાકુડા એવું કરતી રહે મને હવે નો હોય બાઈક તો જાકીબેનના તમે નખરા જોયા ને ગાઈજીસ આવા અમારા જાકીબેનના નખરા હોય છે બરાબર તો હવે જઈએ છીએ આપણે શોપ પર કેમેરો ઉષાનીસો થઈ જશે કેમ કે હજી એટલું બધું આવડતું નથી બરાબર અને ઝૂમ આઉટ કરતા પણ આવડતું નથી આવડી ગયું મારા હાથમાં છે જોયું મોટું બાવ છે ને નાના બાવના કપડાથી રમવા માંડ્યું રમવાનું છે હે રમવાનું છે એ મોટા બાવ જ્યાં કેવું ક્યુટ ક્યુટ છે અમે છે ને કબર્ડમાં હું મૂકવાનું ને એ સામાન બધો સેપરેટ કરીએ છીએ હવે કબર્ડ આવે ને તો સારું કા કબર્ડ આવી જાય ને એટલે બધું ગોઠવાઈ જાય તો બધું આવું પોટલા જેવું લાગે છે પોટલા આમથી આમ ફેરવા રાખી 2-3 દિવસ થયા અય મેડમ શ્રી રાખીને મજા આવી ગઈ નાના નાના કપડાં જોઈ ક્યુટ ક્યુટ ગોદડિયું રાખી તને આવી ગોદડિયું હુવડાવતા હો બસ હવે મોટી થઈ ગઈ હવે તને નથી જોવાનું તને મોટા ગોદડામાં જોવાનું ક્યાં ભાઈ બેન અમારે કઈ પાછું એને સામે ઝાંખીને સામે ન કહેવાય કે આ તારી જ ગોદડિયું છે નગર એમ કે હું નહીં દઉં એમ કે આ બધું જો અમારે ઝાંખી બેનનું જ છે સાચવીને રાખ્યું આ બધા એના જ છે અમુક ક્યુટ ક્યુટ કેવા છે મસ્તના જોકે નાના છોકરાના કપડાં ક્યુટ જ હોય ન ગમતા હોય ને ન લેવા હોય ને તોય ગમે એમ કે લેવું છે એમ થાય થોડું સેપરેટ કરીને રાખ્યું છે બધું અને હોસ્પિટલ લઈ જવાની બેગનું અલગ કરીને રાખીએ છીએ જ્યારે બેગ અમે આખી ગોઠવશું ને ત્યારે ફૂલ વિડીયો બનાવશું કે મેં શું લઈ ગયા એવું બધું તો જો મારે ઝાંખી બેન છે ને એપલ ખાવા માંડ્યા છે તને એપલ બહુ ભાવે ને બેન હે અને આવું કર્યું છે નવી છત્રી તારી હા કાનવાળી છે હું તો અત્યારે જોઉં છું આમાં તો 2 કાન છે હે અને આ શું કર્યું છે આ શું કર્યું છે બધા ઓશિકા ભેગા કરીને છત્રી ઘર બનાવ્યું છે કાનાનું ઘર છે આમાં મને તો બતાય કાનો જોવું ખાલી જોવો જ છું બટા પછી મૂકી દઈ જો એને કાનાને આમાં સુવડાવ્યો છે પાણીની બોટલ સાઈડમાં રાખી છે યુનો મૂક્યો છે કાનાને રમવું હોય તો કા અને છત્રી રાખી છે અમારે ઝાંખી જો આવું રમે છે તમે કમેન્ટ કરો તમારા છોકરા રમે કે નહીં હું નાની હતી ને એવું ઘરગોટલા રમતી એવું ઓશિકા હોય ને બધા હોય જાય બપોર વચ્ચે પછી બધા આખા ઘરના ઓશિકા ભેગા કરવાના ઘર બનાવવાનું અને એવું રમવાનું એમ અમારે ઝાંખી બેન રમે છે તમે કમેન્ટ કરો તમે આવી રીતે રમ્યા છો કે નહીં અમારું ચાવ કૂટો રમે છે કા ચાવ કૂટડું આ તારી છત્રી કેવી છે ક્યુટ છે એમ નો કહેવાય ક્યુટ કહેવાય તો જો ઝાંખીએ તો કાનાને આમાં ઘર બનાવીને સુવડાવી દીધો છે અને હાલો હવે તમારે નથી હોવાનું બેન ફૂલ કરી દઉં ચાલો તો હવે સુઈ ગઈ અને ઝાંખી બેનને સુવડાવી દઈએ રિમ્પલ ભાભી છે ને થોડીક નવરા હતા રસોઈ બનાવવાની વાર હતી અને બે છે ને યુનો રમવા બેસી ગયા છે થોડીક વાર રમી લઈ એને આવડતો નથી એટલે આવડી જાય આમ ક્યાંક ગયા હોય ને બધા રમતા હોય ને તો એને બેહવું પડે ન આવડતું હોય એટલે પછી ત્યાં તો બધાને આવડતું હોય એટલે શીખતા હોય અને બેહવાય ન દે કોઈ ખલેલ પડે એટલે આજે શીખી જાય ને તો વાંધો ન આવે શું 3 છે હાલો જો રિવર્સ એટલે તમારો વારો ન આવે અને પાછું રિવર્સ આ બ્લુ કલર ગેમ પૂરી થઈ જાય એટલા જ બધા બ્લુ
હાલો જો આમ જો તમે સ્કીપ અને 4 પૂરા થઈ ગયા. પૂરા નથી થઈ બે લઈ લે. હવે થોડું હોય પૂરા થઈ ગયા બસ ન લઈ શકું. વેલું ઉતારવાનું હતું પેલા ઉતર્યું ને સ્કાય પર તો ઉતરવાનું હતું એટલે નો વાંધો આવે. પણ એકાદ પેજ હોય તો ઉતરી ગયું તો ચાલે. પણ મારી ભૂલ હતી હું યુનો ન બોલી એટલે યુનો ન બોલી ને આપણી પાસે 2 પત્તા હોય ત્યાં તો એને 2 પત્તા લેવાના. આ તો લેધા કેમ નહીં? તમે કીધું કેમ નહીં તમારે કેવું જોઈએ. બોલી નહોતી એવું. હું યુનો બોલી જ નથી. બોલી હોત તો મને ખબર પડે ને. હવે આપણે પછી રોજ રમશું. ઝાંખી નથી ને એટલે અંબે રહી નગર પતો અડવાઈ પતો ન કહેવાય યુનો કહેવાય યુનો અડવાઈ ન દે. તો તો ચાલો હવે રસોઈ બનાવી નાખીએ.